કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં। આજનો ટોપિક ધોરણ 10 એમાં પણ વિજ્ઞાન વિષયમાં આઈએમપી માં આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર કયું? જૈવિક ક્રિયા। કેટલા માર્ક્સનું? 14। પાસ થવા કેટલા ખપે? 26। 26 માંથી 14 માર્ક્સનું તો જૈવિક ક્રિયા છે, તો આપણે કરવું ફરજિયાત છે। હવે એના આઈએમપી પ્રશ્નો, પણ આઈએમપી પ્રશ્ન જોતા પહેલા માર્ક્સ કેટલા? 14। ડી વિભાગમાં કેટલા? 2 ક્વેશ્ચન એટલે કે 8 માર્ક। બી વિભાગમાં 2 એટલે 4, 8 ને 4 12 અને 2 માર્ક્સના એમસીક્યુ। હવે 8 અને 4 એટલે કે 12 માર્ક્સ આપણે કેવી રીતે આવે? બી અને ડી વિભાગના પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે આવે? તો કે માત્ર આટલા પ્રશ્ન કરવાથી આવે। અત્યાર લગી તમે ઘણી જગ્યાએ ગયા કે આ પ્રશ્ન કરો, આ પ્રશ્ન કરો, આટલા કરો એટલે લગભગ પાઠ્યપુસ્તકના મોસ્ટ ઓફ ટોપિક એ કવર થઈ જશે અને આઈએમપી પ્રશ્નો પણ આવી જશે। ફટાફટ પ્રશ્ન નંબર 1 થી શરૂ કરશું। પ્રશ્ન નંબર 1 શું? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ સાથે લખો। આઈએમપી માં આઈએમપી પ્રશ્ન ગણી શકાય વર્ષો વર્ષ એટલે કે 2-3 વર્ષમાં એકવાર આ પ્રશ્ન રિપીટ થાય। પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ સાથે લખો આઈએમપી। હવે બીજો પ્રશ્ન, એક કોષી સજીવ કેવી રીતે પોષણ મેળવે? હવે તમને આ પ્રશ્ન અજુકતો લાગશે। હવે એમ કહી દઉં અમીબામાં પોષણ, અમીબામાં પોષણ તો કે આ સાહેબ આવડે તો કદાચ આવી રીતે પૂછાય કે એક કોષી સજીવ કેવી રીતે પોષણ મેળવે, અથવા અમીબામાં પોષણ તો કે 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં આપણે ગણી શકીએ। દર વર્ષે પાચન તંત્ર અથવા ઉત્સર્જન તંત્ર તો આવે જ છે, કા પાચન તંત્ર આવે કા ઉત્સર્જન તંત્ર, આકૃતિ અથવા ડાયરેક્ટ એના મુદ્દા, તો પાચન તંત્ર અને ઉત્સર્જન તંત્ર બંને કરવા। મનુષ્યનું શ્વસન તંત્ર પૂછાવાની સંભાવના થોડી ઓછી છે, પણ વાંચવું જરૂરી છે। 14 માર્ક્સ મેળવવા જરૂરી છે, તો વાંચવું પડશે મનુષ્યનું શ્વસન તંત્ર। હવે 2 માર્ક્સમાં પૂછાવા જેવો ટોપિકમાં ટોપિક આપણે જોવી તો એક તો લસિકા તો આવે, એના સિવાય 2 માર્ક્સમાં કાં તો શું આવશે? નાની આકૃતિ। 2 માર્ક્સમાં શું આવે? આકૃતિ। આકૃતિમાં તમને નામ નિર્દેશન પૂછે, તો આકૃતિઓ મોસ્ટ ઓફ એક વાર જોઈ જ લેવી। તમને ડાયરેક્ટ આકૃતિ આપી છે, 4 નામ આપ્યા છે, એના નામ નિર્દેશન કરવાના હોય, જો કે એ તો આવડ્યું હોય। એના સિવાય કે તફાવત આપણે પૂછીએ કે 2 માર્ક્સમાં કે સ્વયંપોષી અથવા વિષમપોષી, જારક શ્વસન અથવા અજારક શ્વસન, તો આ 2025 માટે મોસ્ટ આઈએમપી છે। મોસ્ટ આઈએમપી 2025 માટે મોસ્ટ આઈએમપી સ્વયંપોષી પોષણ અને વિષમપોષી અથવા જારક અને અજારક। ધમનીને શિરા 2024 માં આવી ગયું એટલે પૂછવાની શક્યતા નહીં વધવી છે। 2025 માં આવી ગયું એટલે પૂછવાની શક્યતા નથી, વાંચીને જવું એકવાર। હવે મનુષ્યનું હૃદય આકૃતિ સાથે, તો કે આ 4 અને હૃદય એ 4 માર્ક્સ તમને અપાવશે, તો આ ફરજિયાત કરવાનું થાય મનુષ્યનું હૃદય। 2 માર્ક્સમાં લસિકા એટલે શું, એનું કાર્ય શું, આ કરવાનું ફરજિયાતમાં શું? લસિકા એટલે શું? 2 માર્ક્સના પ્રશ્નમાં મોસ્ટ આઈએમપી કયો? તો કે લસિકા, ધમની શિરા અને જારક અજારક શ્વસન અને સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। કદાચ જો પ્રકાશ સંશ્લેષણનું ખાલી સમીકરણ ને એને લગતો પ્રશ્ન આવે તો એ 2 માર્ક્સમાં આવી શકે, અથવા આખો પ્રકરણમાંથી પ્રકાશ સંશ્લેષણ એટલે શું સમીકરણ સાથે અને એનો મહત્વ જણાવો તો કેટલાનું? 4 માં આવે। આ 2 માં પૂછે અથવા 4 માં પૂછવાની શક્યતા। બીજું, લસિકા એટલે શું, એનું કાર્ય શું? 2 માર્ક્સમાં આવી શકે। હવે વનસ્પતિનું વહન, આ મુદ્દો ઘણીવાર પૂછાણો નથી, પણ આ વખતે પૂછાય, કદાચ પેપર હાર્ડ કાઢવું તો આ મુદ્દો કહી શકે, કારણ કે વનસ્પતિમાં પાણીનું વહન એ મુદ્દો થોડો અલગ પડી જાય, કારણ કે આ બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ 1-2 વાર વાંચેલા હોય। મનુષ્ય એટલે કે વનસ્પતિમાં પાણીનું વહન હજુ સુધી અમુક વિદ્યાર્થીઓ તો વાંચ્યું જ નહીં હોય, એકવાર એ વાંચી લેવાનું। મૂત્રપિંડ નલિકા આકૃતિ સહિત, જો હૃદય અથવા ઉત્સર્જન ન પૂછાય તો મૂત્રપિંડ નલિકા પૂછવાની સંભાવના 100% રહે। તો મૂત્રપિંડ નલિકા આકૃતિ સહિત એકવાર, અને વનસ્પતિમાં ઉત્સર્જન જોઈ લેવાનું। મોસ્ટ આઈએમપી કયા? પ્રકાશ, એક કોષી સજીવ એટલે અમીબામાં, પાચન, ઉત્સર્જન અથવા હૃદય, આ 3 માંથી એક આવવાની સંભાવના વધી જાય। આ 3 માંથી 2 માર્ક્સમાં, બીજો લસિકા તો 2 માર્ક્સમાં પૂછાય એવો જ છે। અને મૂત્રપિંડ નલિકાની આકૃતિ હજુ સુધી ના જોયું તો અત્યારે જ જોઈ લેજો, કારણ કે મૂત્રપિંડ નલિકા પૂછાવાની સંભાવના ઘણી વધી જાય છે, કારણ કે એમાં એક આકૃતિ સહવર્ણન કરવાનું, કારણ કે હૃદયની આકૃતિ ઘણા વિદ્યાર્થીઓ હજુ નથી દોરી શકતા, પણ આની આકૃતિ તો તોય આવડે એવી છે। હવે ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન, એમાં પણ વિભાગ સી માં પૂછાતો એક 3 માર્ક્સનો ક્વેશ્ચન અને એક
3 માર્ક્સ એમસીક્યુ એટલે ટોટલ 6 માર્ક્સ. આ 6 માર્ક્સમાં 3 માર્ક્સના એમસીક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ, એ ક્યારેક જોડકા સ્વરૂપે પૂછાય. હવે જોડકા સ્વરૂપે પૂછાય તો તમને એવું હોય કે આ કયા પૂછાય, તો હું વિડીયોની વચ્ચે જ્યારે બીજો એક પ્રશ્ન સમજાઈશ ત્યારે એના સ્ક્રીનશોટ તમે પાડી લેજો, વચ્ચે એવું મૂકીશ. હવે પ્રશ્ન નંબર 1 થી શરૂ કરી 3 માર્ક્સમાં પૂછાવા જેવો પ્રશ્ન કયો, તો કે ચેતાકોષની આકૃતિ સ. આઈએમપી ચેતાકોષની આકૃતિ સ લખવાની. હવે બીજો આ આડકતરી રીતે પૂછ્યો, લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. ક્યારે એવું થાય કે જ્યારે લડવાની સ્થિતિ આવે અથવા દોડવી ત્યારે કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે અને એના લીધે પ્રાણી શરીરમાં તેની અસરો શું. તો તમારે અંતઃસ્ત્રાવ મને કોમેન્ટમાં જણાવવાનો કે લડવાની અને દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે. આ પૂછાવાની શક્યતા ઘણી બધી. કેમ? કાડી અવળી રીતે પૂછ્યો, ડાયરેક્ટ અંતઃસ્ત્રાવ પૂછ્યો નથી. બીજું પરાવર્તિત કમાન કે જેની આકૃતિ સ. પરાવર્તિત કમાન આકૃતિ સ. હવે માનવ મગજમાં આપણને ભાગો લખી તેનું વર્ણન કરવાનું કીધું. માનવ મગજની આકૃતિ પૂછાવાની શક્યતા નહીવત છે, કારણ કે એ પૂછાતી નથી. પણ 3 ભાગ તો આપણને ખબર હોવી પડે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો તમારે મને 3 ભાગમાંથી પશ્વ મગજના 2 ભાગ કોમેન્ટમાં મને જણાવવાના છે. કોના? પશ્વ મગજના 2 ભાગ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. હવે પૂછાઈ શકે કદાચ વૈજ્ઞાનિક કારણસર કે લજામણીના છોડને સ્પર્શતા શા માટે બીડાઈ જાય છે. એક પૂછવાની શક્યતા વધુ, કારણ કે વૈજ્ઞાનિક અભિગમ કહેવાય. બીજું, આવર્તન એટલે શું. આવર્તન એટલે શું? ઉદાહરણ સાથે. હવે આવર્તનમાં ઘણા બધા પ્રકાર છે. પ્રકાશાનુવર્તન, ભૂ આવર્તન, પણ એ બધા માટે હું તમને તમારી ડિસ્પ્લે ઉપર એક ફોટો આવ્યો હશે, એનો સ્ક્રીનશોટ પાડી લો કે જે તમને સરળ રીતે સમજી જશે. તમારી સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય એનો તમે સ્ક્રીનશોટ પાડી લો કે જે તમને સરળ રીતે સમજાઈ જાય. તો આવર્તન વાળો પ્રશ્ન આઈએમપી માં કરો. બીજું, વનસ્પતિના અંતઃસ્ત્રાવ અને છેલ્લો પ્રશ્ન કે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન. આ પૂછવાનું નથી પણ પૂછાઈ શકે, 3 માર્કમાં પૂછવું હોય તો. બાકી વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ. હવે અંતઃસ્ત્રાવ આવે એ આપણને એમસીક્યુએસ માં મદદ કરશે. અંતઃસ્ત્રાવના હું તમને અત્યારે જે સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાય એ તમે ફોટાનો સ્ક્રીનશોટ પાડી લો, એમાંથી જ અંતઃસ્ત્રાવ પૂછા છે. અને આની આગળ તમને ફોટો મૂક્યો જે આવર્તનનો છે એનો પણ તમે સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમારા 6 માર્ક્સ આ ચેપ્ટરના કવર થઈ જાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? એના પછીનું ચેપ્ટર એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે. સૌ પ્રથમ તેનો ગુણભાર, તો કે ગુણભાર 10 માર્ક્સનો. 10 માંથી વિભાગ સી માં 2 પ્રશ્ન એટલે કે 3 માર્ક્સના 2 પ્રશ્નો એટલે 6 માર્ક્સ એના, અને વિભાગ બી માં 2 પ્રશ્નો એટલે 2 ને 2 4 માર્ક્સ, ટોટલ 10. હવે 10 માંથી 10 માર્ક્સ કેવી રીતે આવે એના આટલા પ્રશ્ન તૈયાર કરો તો લગભગ આવી જ જશે. કારણ કે શું, મોસ્ટ ઓફ પ્રશ્નો કેવા છે કે જે રિપીટ થતા હોય, અથવા કેવા કે જે આપણને આકૃતિ સહ આપ્યા હોય એમાંથી આકૃતિના નામ લખવાના થાય. તો પહેલો પ્રશ્ન એટલે કે ડીએનએ ની પ્રતિકૃતિનું મહત્વ સમજાવો, 2 માર્ક્સમાં આવે એવો. હવે એના પછીનો પ્રશ્ન કે અલિંગી પ્રજનન પદ્ધતિના કોઈ પણ 2 પ્રકાર. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. હજુ સુધી ના કર્યો તો કરવો ફરજિયાત છે. કોઈ પણ 2 ભાગ પૂછે આપણને ખબર હોવી પડે. એક તો ભાજન, અવખંડન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, પુનર્જનન અને વાનસ્પતિક પ્રજનન. કયા? ભાજન, અવખંડન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, પુનર્જનન અને વાનસ્પતિક પ્રજનન. આમાંથી કોઈ પણ 2 પૂછે, કારણ કે 2 માર્ક્સનો પ્રશ્ન બનાવો તો આમાંથી ગમે એક પદ્ધતિ પૂછે, અથવા 3 માર્ક્સનો બનાવો તો ગમે 2 ભેગી પૂછી લે. એટલે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે. હવે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તો કે આ પૂછાય કેટલા માર્ક્સમાં? 3. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. પુષ્પવાળો પ્રશ્ન જુદો છે. ઘણા વિદ્યાર્થીઓ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન પૂછાય તો કે પુષ્પની આકૃતિ દોરી અને એના ભાગો લખી નાખે, એ જુદો. હવે યૌવનારંભ સમયે એટલે કે યુવાન અવસ્થામાં, તરુણ અવસ્થામાંથી ત્યારે જોવા મળતા શારીરિક ફેરફાર. તો 3 જાતના ફેરફાર આવે. એક તો સામાન્ય, બીજો છોકરામાં થતો ફેરફાર અને છોકરીમાં થતો ફેરફાર. આ 3 માર્ક્સમાં. અથવા ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિ. એની 3 પદ્ધતિ કઈ? એક તો આવશે રસાયણિક, એક આવશે યાંત્રિક, અને ત્રીજી કઈ આવશે? શસ્ત્રક્રિયા. શું આવશે? શસ્ત્રક્રિયા. હવે
નોટ કરવું હોય તો કરી લો. આ બંને પ્રશ્નો તરુણાવસ્થા સમયે જોવા મળતા ફેરફાર અથવા યૌનારંભ સમયે જોવા મળતા ફેરફાર અને ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિ 2025ના પેપરમાં આવવાની શક્યતા 100% છે. 3 માર્ક્સમાં બંનેમાંથી એક પ્રશ્ન આવશે ને આવશે. કયો તો કે ગર્ભધારણ અટકાવવાની પદ્ધતિ અને યૌનારંભ સમયે જોવા મળતા શારીરિક અથવા લૈંગિક ફેરફાર. 3 કયા? છોકરી છોકરા અને સામાન્યમાં ફેરફાર, અને ગર્ભધારણમાં 3 રાસાયણિક, યાંત્રિક અને શસ્ત્રક્રિયા. હવે નર પ્રજનન અને માદા પ્રજનન આકૃતિ 100. નર પ્રજનન અને માદા પ્રજનન આકૃતિ 100. કેટલા માર્ક્સના પ્રશ્નો? કેટલા? 3 માર્ક્સના પ્રશ્નો છે. માસિક ચક્ર એકવાર નજર કરીને જોવું. હજુ સુધી પૂછાણું નથી, પણ આ વખતે કદાચ મે બી પૂછાઈ શકે. માસિક ચક્ર. અને 2 માર્ક્સમાં પૂછાયો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા? તો 2 રોગો આવશે, બેક્ટેરિયા અને વાયરસજન્ય. બેક્ટેરિયાથી ગોનોરિયા અને સિફિલિસ. ગોનોરિયા અને સિફિલિસ. એવી રીતે વાયરસજન્યમાં મસા અને HIV એઇડ્સ. આ પ્રશ્ન પૂછાય તો આટલું જ આવે છે કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા? તો 2. એક તો બેક્ટેરિયાથી થતા રોગો અને બીજા વાયરસજન્ય રોગો. બેક્ટેરિયામાં કયા? ગોનોરિયા અને સિફિલિસ. વાયરસજન્યમાં કયા? તો કે મસા અને HIV એઇડ્સ. માસિક ચક્ર આઈએમપીમાં ગણો. નર અને માદામાંથી આકૃતિ 100 પૂછાય છે. અમુક વિદ્યાર્થીઓ આકૃતિ હજુ સુધી દોડતા નથી. આકૃતિ તો પૂછાય. આટલા પ્રશ્ન કરો એટલે લગભગ 10 માંથી 10 માર્ક આવી જાય. 2 માર્ક્સમાં આ 2 પ્રશ્ન અથવા લિંગી અલિંગી પ્રજનનની ગમે 2 પદ્ધતિ, આ 6 માંથી ગમે 2 લખવાની કે. બીજું યૌનારંભ સમય અને ગર્ભધારણ 3 માર્ક્સમાં પૂછાવા જેવા. એના સિવાયનો નર અને માદા પ્રજનન જે વારંવાર પૂછાય ને આ વખતે પૂછાવાની શક્યતા. હવે ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા, જે માત્ર ને માત્ર કેટલા માર્ક્સનું? 3 માર્ક્સનું પૂછાય છે. એમાં પણ MCQS. તો હવે MCQS માં શું કરવાનું? તો MCQ કરે પહેલા એક પ્રશ્ન એવો છે કે જે લગભગ પૂછાઈ જવાની શક્યતા વધુ રહે, તો કે માનવમાં લિંગ નિશ્ચય. માનવમાં લિંગ નિશ્ચય મોસ્ટ આઈએમપી કરી જ નાખો. ભલે 3 માર્ક્સનો MCQ કદાચ બ્લુપ્રિન્ટ પ્રમાણે થોડું આગું પાછું થાય ને 3 માર્ક્સનો ડાયરેક્ટ કોઈ એક પ્રશ્ન પૂછી લે તો આ પૂછાવા જેવો ખરો. હવે MCQ માટે તમારે મેન્ડલે કરેલા વટાળાના પ્રયોગ ધ્યાનપૂર્વક વાંચવા, જેથી ડાયરેક્ટ કોઈ અંદરથી પ્રશ્ન પૂછાય તમને આવડે. હવે બીજા તો ઘણા બધા પ્રશ્ન બની કે સ્ત્રીમાં કયું રંગસૂત્ર હોય? તો કે બંને X. પુરુષમાં તો કે XY. ધારો કે સ્ત્રીમાંથી X મળે, પુરુષમાંથી X મળે, તો મને કોમેન્ટમાં જણાવો આ જે બાળક બનશે અથવા સંતતિ એ છોકરો હશે કે છોકરી. બીજું, સ્ત્રીમાંથી X, પુરુષમાંથી Y, તો અહીં આ બને એ બાળક શું હશે? છોકરો અથવા છોકરી. તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. બીજું, ટોટલ રંગસૂત્ર પૂછે તો 46, રંગસૂત્રોની જોડ 23. બરોબર. ઘણા વિદ્યાર્થીઓ અહીં ખોટું લખે છે, તો આટલું જ થાય. બીજું, આમાં 3 માર્ક્સનું છે એટલે તમારે વધુ પડતું કોઈ પણ પ્રકાશનમાંથી તમે MCQ રીડ કરી શકો. મારા મત મુજબ તમે પાઠ્યપુસ્તક વાંચો તો એમાંથી બેઠે MCQ આવે છે. આ આપણું બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનું છેલ્લું ચેપ્ટર હતું. હવે આના પછી આવશે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. ફિઝિક્સના ચેપ્ટરના આઈએમપી આપણે ટૂંક સમયમાં આ જ YouTube ચેનલ ઉપર મૂકશી. તો તમને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી અવનવાર આવા નવા વિડીયો અમે તમારી સમક્ષ લાવતા રહેશું. બરોબર વિદ્યાર્થી મિત્રો?